હેલો દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું દ્રૌપદીની વાર્તા. તો દ્રૌપદીની વાર્તા ચાલુ કરીએ. દ્રૌપદીનો જન્મ અને તેની ભવિષ્યવાણી. પાંચાલ દેશના રાજા દ્રુપદ અને દ્રૌપદીની વાર્તા હંમેશા સાથે સંકળાયેલી રહે છે. દ્રુપદ એક પરાક્રમી રાજા હતા, પણ તેમના જીવનમાં સૌથી મોટું દુઃખ એ હતું કે તેમને કોઈ શક્તિશાળી પુત્ર ન હતો. તેમણે અનેક તપસ્યાઓ અને યજ્ઞ કરાવ્યા અને અંતે એક મહાત્મા ઋષિએ તેમને એક યજ્ઞ કરવાનું સૂચન કર્યું. આ વિશેષ યજ્ઞમાંથી 2 સંતાન જન્મ્યા, એક પુત્ર ધૃષ્ટદ્યુમ્ન અને એક પુત્રી દ્રૌપદી. દ્રૌપદીના જન્મકાળે એક ભવિષ્યવાણી થઈ હતી કે આ કન્યા એક મહાન યુદ્ધનું કારણ બનશે અને સમગ્ર ક્ષત્રિય વંશના વિનાશમાં તેની મુખ્ય ભૂમિકા રહેશે. આ ભવિષ્યવાણીના કારણે જ દ્રૌપદી એક અનોખી સ્ત્રી બની, શક્તિશાળી, સુંદર અને એક આગવી વિદ્રોહી ભાવના ધરાવતી. દ્રૌપદીનું બાળપણ રાજમહેલમાં વીત્યું અને તેને રાજપુત્રીઓની જેમ શસ્ત્રવિદ્યા અને ન્યાયની તાલીમ આપવામાં આવી. તે માત્ર રૂપથી જ નહીં પણ બુદ્ધિથી અને વાણીથી પણ અનન્ય હતી. દ્રૌપદીનું સ્વયંવર અને પાંડવોનું આગમન. જ્યારે દ્રૌપદી યુવતી થઈ ત્યારે રાજા દ્રુપદે તેના માટે એક વિશેષ સ્વયંવરનું આયોજન કર્યું. આ સ્વયંવરમાં એક અસાધારણ પરીક્ષા રાખવામાં આવી હતી, જેવી પરીક્ષા કોઈએ ક્યારેય જોઈ ન હતી. એક વિશાળ તાંબાનું ચક્ર આકાશમાં ગોઠવવામાં આવ્યું હતું અને તેની વચ્ચે એક માછલી ફરતી હતી. તેને જોવા માટે માત્ર નીચે એક જળકુંડમાં પડછાઈ દેખાતી. જે કોઈ ધનુર્ધર આ પડછાઈ પરથી નિશાન લગાવીને માછલીને ભેદી શકશે તે જ દ્રૌપદીના પતિ બનવા લાયક ગણાશે. આ પરીક્ષામાં ભાગ લેવા માટે ભારતના અનેક મહાન રાજાઓ અને યોદ્ધાઓ એકત્ર થયા. દુર્યોધન, કર્ણ, શિશુપાલ, જરાસંઘ અને અન્ય ઘણા મહાન રાજાઓ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન પાંડવો, જેઓ એ સમયે વનવાસમાં રહેતા હતા અને ઋષિના વેશમાં સ્વયંવરમાં હાજર રહ્યા હતા, તેમણે પોતાની ઓળખ ગુપ્ત રાખી. જ્યારે પરીક્ષા શરૂ થઈ ત્યારે અનેક રાજાઓ નિષ્ફળ ગયા. કર્ણે પણ પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો, પણ દ્રૌપદીએ તેને રોકી દીધો કારણ કે તે સુતપુત્ર હતો. આ પછી એક અજાણ્યો ઋષિ, જો કે અર્જુન જ હતો, આગળ વધ્યો. તેણે સહેલાઈથી ધનુષ ઉઠાવ્યું અને નિશાન પર તીર મારીને માછલી ભેદી. આ સમગ્ર સભા આશ્ચર્યચકિત રહી ગઈ. અર્જુન જીત્યા પછી દ્રૌપદી તેમની પત્ની બની અને પાંડવો દ્રૌપદી સાથે પોતાના આશ્રમ તરફ પાછા ફર્યા. દ્રૌપદીના 5 પતિઓ. જ્યારે પાંડવો ઘરે પહોંચ્યા ત્યારે અર્જુનની માતા કુંતીને કહ્યું, માતા, અમે ભિક્ષા લાવ્યા છીએ. કુંતી કહે, જે ઘરમાં કામ કરી રહી હતી તેણે દ્રૌપદીને જોયા વગર જવાબ આપ્યો, 5 ભાઈઓ સરખો ભાગ કરી વાળો. માતાના આ આદેશને પાળવા માટે પાંડવો અને દ્રૌપદીએ વ્યાસ મુનિ પાસેથી આ વિષયમાં માર્ગદર્શન મેળવ્યું. વ્યાસ મુનિએ જણાવ્યું કે દ્રૌપદી પાંડવોની સંયુક્ત પત્ની બની શકે છે અને આ ઐતિહાસિક બની રહેશે. આ રીતે દ્રૌપદીએ 5 પાંડવોની પત્ની બની, જે આદિકાળથી એક અનોખી પરંપરા. દ્યુતક્રીડામાં અપમાન અને વસ્ત્રહરણ. હસ્તિનાપુરના દરબારમાં દુશાસન અને શકુનીની કાવતરાની સાથે પાંડવો દ્યુત એટલે કે જુગાર રમવા માટે આમંત્રિત થયા. શકુનીએ કૌશલ્યથી પાંડવોને એક એક કરી પછાડી અને અંતે યુધિષ્ઠિરે દ્રૌપદીને પણ દાવ પર મૂક્યા. જેમ જ દ્રૌપદી હારી ગયા તેમ જ દુશાસને તેને ઘસી લાવ્યા. સભા વચ્ચે વસ્ત્રહરણ કરવાનો પ્રયાસ કર્યો. દ્રૌપદીએ પોતાની રક્ષા માટે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી અને કૃષ્ણે તેને અનંત સાડી પ્રદાન કરી, જેથી દુશાસને તેને અનાવૃત કરી ન શક્યો. આ ઘટના પછી દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી દુશાસનના લોહીથી પોતાના વાળ ધોઈશ નહીં ત્યાં સુધી તે વાળ બાંધશે નહીં. મહાભારતનું યુદ્ધ અને દ્રૌપદીનો પ્રતિશોધ. યુદ્ધમાં ભીમે દુશાસનને મારી નાખ્યો અને તેના લોહીથી દ્રૌપદીના વાળ ધોઈ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. આ યુદ્ધમાં પાંડવો જીત્યા, પણ આ સાથે અનેક રાજાઓ અને અનેક યોદ્ધાઓનું મૃત્યુ થયું. દ્રૌપદીએ પોતાના પુત્રોને પણ ગુમાવ્યા. દ્રૌપદીનો અંત. યુદ્ધ પછી જ્યારે પાંડવો હિમાલય તરફ જતા હતા ત્યારે દ્રૌપદી સૌથી પહેલા પડી ગઈ. ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું, કેમ દ્રૌપદી પહેલા પડી ગઈ? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, દ્રૌપદી પોતાના 5 પતિઓમાં અર્જુનને વધુ પ્રીતિ કરતી હતી, તેથી તેને પહેલા મૃત્યુ સહન કરવું પડ્યું. આ રીતે દ્રૌપદી એક મહાન નારી રહી હતી, જેના જીવનની આ કથા હતી તે મહાભારતની મુખ્ય ગાથા બની. આ વાર્તા સાબિત કરે છે કે દ્રૌપદી માત્ર એક રાજકન્યા ન હતી, પણ એક એવી સ્ત્રી હતી જે સત્તા અને ન્યાય માટે લડી હતી.